એમાં એવું હે મમ્મી કે મારે હે ને હગાઈ કરવી છે. વરસથી લગન હગાઈનું નામ ના લેતો. વાંટીનો રે વાંટીનો. સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી મારા પાંગા જેવો વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ. જય શ્રી રામ. તો મિત્રો કેમ છો બધા? મજામાં ને? તો ફરીથી આજે એક લોંગ વિડીયો લઈને આવી ગયો છું. લોંગ વિડીયો એટલે મોટો વિડીયો. એમાં એવું છે મિત્રો, મને ડેઈલી બ્લોગ કરવાની આદત નથી, પણ હું ડેઈલી બ્લોગ કરવાની આદત પાડું હું. કેમ કે ડેઈલી બ્લોગમાં જે પૈસા છે ને મિત્રો, એ ક્યાંય નથી. આ તો માની લો કે તમને તો જે યુટ્યુબર હોય એને ખબર જ હોય કે કેટલા આવે ડેઈલી બ્લોગ કરીએ તો. બાકી ડેઈલી બ્લોગ એટલે કાયમ વિડીયો બનાવવાના, એને ડેઈલી બ્લોગ કહેવાય મિત્રો. હવે ઘણા બધા વ્યક્તિ એવો મારો વિડીયો જોતા હોય, મારા પપ્પા એવડા પણ ઘણા બધા મારા વિડીયો જોતા હોય. તો થેન્ક યુ સો મચ. મારા વિડીયોમાં માની લો કે એન્ટરટેનમેન્ટ જ હોય, મનોરંજન જ હોય. તો સવારના વાગી રહ્યા છે મિત્રો 8:30, અને મિત્રો મારી પાસે કન્ટેન્ટ થઈ રહ્યો. કન્ટેન્ટ એટલે વિડીયો બનાવવાનું મારી પાસે કંઈ છે નહીં. હવે એને મને છે ને હગાઈ કરવાનું મન થયું છે. મમ્મી તો માની લો કે લગભગ કંઈક કામથી બહાર ગયા છે કે દુકાને ગયા હોય, પણ હવે અત્યારમાં ચાલો એને વાત નથી કરી. પહેલાં મહાદેવના દર્શન કરતો આવું અને પછી પાછો આવું, નાસ્તો કરીએ ને પછી મમ્મીને મનાવીએ કે મારે હગાઈ કરવી છે મમ્મી, શું થાય. પછી હવે હું કહીએ એના ઉપર આધાર, કેમ કે કન્ટેન્ટ થઈ રહ્યો. અને ભેગી છોકરી હોય ને કેવા વ્યૂ આવે તમને ખબર છે ને? તમે જોવો હો મિત્રો, થંબનેલમાં ખાલી છોકરી આવી ગઈ હોય, પૂગી જ જાવ હો તમે, પણ કંઈ વાંધો નહીં, તમારે પૂગી જ જવાનું છે. ચાલો જઈ મહાદેવના દર્શન કરવા. ફાઇનલી મિત્રો પહોંચી ગયો મંદિરે. અને માણસ કેવા છે મિત્રો, આજે એક માણસ નથી મંદિરે. આમ જો એક માણસ નથી. અને કાલે ભાઈ એટલી ભીડ હતી કે એની વાત જવા દો. કેવી સિસ્ટમ કેવી છે નથી. અને એક તો હામો તડકો આવે છે, આખું આમ થાય છે. ચાલો મહાદેવના દર્શન કરીએ. તો ફાઇનલી મિત્રો મહાદેવના દર્શન કર્યા, પણ આજે અદા નથી, નકર અદાની થોડીક પટ્ટી ઉતારવી હતી. કાલ મને ભાંગ પાઈ દીધી ને સવારે, અને ભાંગ મને ચડી સાંજે. મેં મારા ફ્રેન્ડ હારે વાત કરતો હતો ને, એ કે તને ભાંગ ચડી ગઈ, કે તું એવી વાતો કર્યો. મેં કેવું થોડું હોય કે હા, અદાને પૂછવું તો કદાચ સવારે પીધી સાંજે ભાંગ ચડે. તમારું શું કેવું, કોઈ દેવું બને? હું તો માનતો નથી. સૂર્ય દાદા ઘડીક વાર થોડાક આમ ગ્લો વધારે મારો ને, હું બ્લોગ ઉતાર લઉં, ઓછું થઈ જાય ને થોડાક. સૂર્ય દાદા મારા હાટું થઈને થોડું એવું કરે. હા સોરી સૂર્ય દાદા કે ઘર ભેગી ન થાને. ચાલો જઈએ ઘરે. તો મિત્રો દર્શન કરીને પાછો આવી ગયો હું ઘરે. અને હવે મમ્મી આવી ગઈ છે. જારો એને બરકીએ પછી આપણે વાતચીત કરીએ. મમ્મી આવો ને, થોડુંક કામ હતું. તો મમ્મી આવી ગયા હે. બેહો. વાત એવી છે મમ્મી કે હું તને આમ આખી વાત કરું કે મારી પાસે ને કંઈ વિડીયો બનાવવાનું થઈ રહ્યું છે, તમને ખબર જ છે હમણાં. તો સિરિયસલી વાત છે, મસ્તીમાં ના કાઢ નાખતી, બરાબર? દાંતમાં ના કાઢ નાખતી, વ્યવસ્થિત વાત છે. વ્યવસ્થિત બોલું. હા બસ. તો વાત એવું છે, તો મને દાંત આવે છે. આવી વાત મેં કોઈ દી કરવાની ના હોય ને મિત્રો. એમાં એવું છે મમ્મી કે મારે છે ને હગાઈ કરવી છે. હવે હગાઈ કરવી તારે તો જરા પપ્પાને પૂછવું પડશે મારે. પપ્પાને શું પૂછવાનું? એમાં એવું કે ગમે એના ઘરમાં મિત્રો બાયુનું જ હાલતું હોય. મારા અંદાજ પ્રમાણે એવું હોય. પપ્પાનું મારું હાલે હા, તારું ચાલે છે કે પપ્પા નથી હાલતું? હાલતી નો થાને હાલતી નો થા. પપ્પા આવે. આ પપ્પા હાલો તો કામ છે થોડું. અહીંયા હાલો, જલ્દી આવો. હાલો. આની અંદર મિત્રો મારી રીલ સેટ કરી નાખી બીજી વાર. આજે તમે જોઈ, આ તો કાયમ કરતી હોય, પણ આજ પાછી તમે જોઈ નાખો. પપ્પા આવી ગયા. અહીંયા આવી જાઓ. જલ્દી અહીંયા આવી જાઓ. અહીંયા બેસી જાઓ. મારા આમ પછી વાત કરજો. કહેતા હતા તઈ ના પાડીને હવે તાર હગાઈ કરી. મારા વરસથી લગન હગાઈનું નામ ના લેતો. વાંટીનો રે વાંટીનો. જેનો રે હમણાં કઈ થાય નહીં. પૂરું. પણ મારી વાત સાંભળો, તો મને બહાર વિડીયો બનાવવા જવા દેવો. વિડિયો બનાવવા ભાણવે જેમ જઈએ જા, બીજે ક્યાંય નહીં. તો કા ભાણવર ગમે, મને ખબર તમારે માલ લેવાનો હોય છે. તો એ કામ બોય થાય ને. કામ બોય થાય. મારે 2 વર્ષ જારે 3 હવે 2 વર્ષ નહીં 5 વર્ષ જારે. 5 વર્ષ ના હોય માં, મારે પણ વરસથી જારવી જાય ને. હે? વરસથી. હાલો પપ્પા એ તો વરાદી તું ના બોલતી હોય તો હે ને મોન્ટુ ની કરી બાકી તારી તો માર કરવી જ નથી હગાઈ. તમે હું મને જીમતી તું સમજો. મને ટાઢા કરીને દેશો કોઈ તું મને જીમતી સમજ. કઈ નથી ઉપાડતો વાટકો એ ખાઈને. હું લુગડા આમ થયા ઉભર મિત્રો, કોઈ પણ વ્યક્તિ જમીન હોય ને વાટકા ઉપાડે. હા વાટકા ઉપાડ કે અમને નોકર રાખ્યા નથી. કીને નોકર ના માં, એટલું કામ તો તમારે નોર્મલી કરવાનું એટલું જોઈએ. એટલું તારો બાપ આખો
આખો દી કરી કરી થાકી જાઉં હું કામ હોય ઘરનું કામ શું હા, હોય તારે? ઘરનું કામ હાલ તો આજ કરજે તું તો તને ખબર આ પડે કઈ વાંધો ને એક દી દી રાખશું કે આખો દી તારું હું બધું કામ હા, કરી તો નાખું કરજે. પણ તું મારે એડિટિંગ કરી દે ને. હા હું કરી દઉં મને આવડે પાકું ને? પાકું હાલો મિત્રો એક દી આવો એક આપણે વિડીયો બનાવશું આમાં કમેન્ટ કરી નાખો મિત્રો. Editing કરતી તું તારા હાટું કર મારા હાટું કર અમે તમારા આપણ તો હું ઉભર થતા હું આપણ ઘરનું કામ હું મિત્રો બોલતો બોલી ન શકતો. ફેલબીન નથી ખાઈ તો ખબર પડે આપણ એક દિવસ એવો રાખ દે હું બરાબર પાકું ને. હા હા વાંધો ને હાલો. પાકું એટલે ખબર પડે તારી જો નહીં થાય તો હું તારો વારો કાઢું તો પછી 5 વર્ષની વાત રહે હગાઈ થાય નહીં રાણો રાણાની રીતે મૂછું નથી પણ આ તો વાત તું જાને હાલો કરી રહેવા દ્યો. ને. એમ નહીં હગાઈની વાત નથી હું કામની વાત કરું. હગાઈ તો હું કર તને શું લાગે હું ના કરી શકું? ના 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 હગે શું કરી અમારા વગર તારાથી પાંદડું ના હાલે આ તો પૈસાનો આડાહરું થાય બાકી જલવા હે તમારા દીકરાનો. જલવા જોઈ લઈએ હમણાં ખબર પડી જાય જલવા ના, કેવો કઈ- છે હાલો કઈ વાંધો નહીં વરહદીનું કીધું ને તાર પપ્પાએ કીધું મેં તો કીધું જ નથી હજી. તો તારું શું કહેવાનું થાય? હું તો કહું કે વાંઢીનો જ રે કેવા માણા હે કેવા નહીં હારા જ છે તને હું સારું લાગે વાંઢો તને સારું લાગે? મને હારું તું કઈ કામ તો કરતો નથી કામ કરું દઈ તો થઈ જાય. કામ કર તો તાર બાપ બધું થાય ને કોઈ પણ વિડીયો બનાવ તમને આમ પૈસા દઉં તોય તમારે પૈસા તું તાર ખાતામાં હાલવીને પડ્યો છે અમને દેશો કોઈ પણ તારે શું કરવા મારા તારે પાસે લઈ જા હમણાં લુગડા લઈને પાસે આ પણ ઈ તો બૂટ લેવા હોય તો કે લાય મમ્મી ઈ તો થઈ લુગડા જાય લેવા હોય એટલે પણ લાય. તમે બહાર જાવ હોય તો કે લાય મમ્મી 500 દઈ દે 1000 દઈ દે પેટ્રોલ નખો તો 1000 તમે દઈ દે તમે માથે બાંધી જાઓ. હા માથે નહીં તમારે હાટું જ કરી પણ પહેલા તો તમારે કમાઈને દેવું પડે પછી થાય પણ અમે કમાવું હજી વાર હે માં હજી વાર હવે એવડો મારાથી ઊભા હાંડિયાની કઈ નહીં ખાલી જગ્યા એવું બોલવાનું નહીં બોલવાની વિડીયો નહીં બોલવાનું ઓનલી ખાલી બોલ નાખવાનું તો હે ને હાલો મમ્મી એમ કે વરદીમાં થઈ જાય મમ્મી નથી કેતી તો હું તો ના જ પાડું હજી હજી તાર પપ્પા કહે હાલો છે, મમ્મી તો એવું ના જ કરવું પાડે છે. પપ્પા કી હાલો પણ એટલે કઈ વાંધો એને નહીં હું કે કામ કરવું નથી પડતું એટલે ઈ તો કહે જ ને ઘરનું કામ રહેડું આ પણ એક દિવસ આપણે એવો રાખશું બરાબર હું તારું બધું કામ કરી નાખીશ એક દિવસ હાલે તો તે અમે આખી તો હું કાયમ કરું કેવડો આ ઘર ભેગું થાને હવે લઈ કે કાયમ કરું ભેગું થાને હાલતી હું કરી નાની ને ફોન નાની તો ભલે ને નાની હોય તો નાની કે વાટકા ઉપર લેવાય ખાય ઈ વાઇટ કા કોઈ ખાઈ નું પડે મિત્રો હું થોડું છોકરીઓ હું તો ઉપર વાઇટ લે આથી છોકરી થાવું પડે ઈ તો આ ઘરના હોય એટલે નકર બાકી હું હોય મને ખબર હે સેલિબ્રિટી હોય તને ખબર હે સેલિબ્રિટી સોતી અમારે પેલે સેલિબ્રિટી ના, ઈ તો તમારી દયાથી કેમ કે એમને નથી થઈ ગયો મારી મમ્મીએ કેટલી બધી આ માખીઓ હાલો વાંધો નહીં, આજ નથી બાંધવું કાલ તો માખીઓ બાંધ્યો તો મમ્મી કેટલી હે ને માનતાઓ કરી હે ને તઈ મિત્રો અહીં પૂગ્યો મને એમ થાય કે મેં મહેનત કરીને અહીં પૂગી ગયો બાકી માની દુઆ લાગે ને એના સિવાય બધું નકામું છે અને પપ્પા મને કહીને ગયા મારા અંદાજ પ્રમાણે ભાણવર જવાનું હોય પણ મને ભૂખ એવી લાગી છે હવે બનાવો રોટલી જાઓ રોટલી બનાવો રોટલી બનાવો બનાવી ફર્સ્ટ ક્લાસ નથી બોલ્યો ખાલી એમ બોલ્યો કે રોટલી બનાવો પરોઠા મમ્મી બનાવી દે હા પરોઠા તને બહુ ભાવે ભાખરી તને બહુ ભાવે પણ બધું તને બટેકા પૌવા બહુ ભાવે બધું તને સારું સારું જ ભાવે છે કામ તારે કઈ કરવું નથી વાટકો ઉપાડવું હું એવી છોકરી ગોતી કે એને બટેકા પૌવા ભાવતા હોય. નથી હાલો ગોતી આવી તો મને ખબર પડે કે તું કેવી ગોતી આવી. હજી વાર જ્યારે પછી હું મિત્રો એક વાત છે તમને કેવી છે પણ ભૂલી ગયો હું હાલો રોટલી બનાવવા જાઓ હાલો નીકળો તો પપ્પા ભાણવર શું કામ છે આ થોડોક માલ લેવાનો છે ક્યાં શું લેવાનું આ લીસ આ એ બી જોઈ લે આ ભાણવરનો માલ લેવાનો રાજભાઈ નથી ને ફૂટના 10 ml ના હરિયા લેવાના 10 mm ના 10 mm ના 3 હરિયા 3 હરિયા એને શું કરવા અણીયું કાટેલા ઓલા પતરા નાખવાના એમાં દિવાલમાં મારવા હં ને કમ્પ્લીટ આવવા જોઈએ એમાં કઈ ફેરફાર ના આવવો જોઈએ 10 mm ના વાંધો એ તો હું તમને ન્યા જઈને ફોન કરી મને જે ન્યા જઈને ફોન કરજે મિત્રો કાલ બ્લેક પેન્થર લઈ ગયો તો ને ગોપનાથ તમે એને વેહ જોવો ખાલી આમ જો એટલી રજ છોટી હે ભાઈ એમ થાય કાનમાં બેહવું નથી આમ જો મોરો બોરો ને ભાઈ એવી રજ ઉઠતી હતી કાલની મિત્રો નાસ્તો કરી લીધો હે અને પપ્પા પાસેથી હિસાબ કિતાબ પૈસા લઈ લીધા દારૂ અંગૂર ખાઈ લો સોરી ધ્રાંક કહેવાય હું કંઈક ઇંગ્લિશમાં આવી જાઉં મિત્રો ફૂલ પાવર ઇંગ્લિશ હું સ્પીકિંગ હેંગ હેંગ આગળ નથી આવડતું તો ભાણવા જવું છે 2-3 વસ્તુ પપ્પાએ કીધી લેવાની છે અને મારે એક પ્રમોશનનું કામ છે મસ્તીનું તો એ પણ પૈસા કમાવાના જોઈએ મિત્રો પૈસા કમાવા હતું યુટ્યુબ ચાલુ કર્યું હવે પ્રમોશન ને પગાર બગાર ને પ્રમોશન આવે ને મિત્રો એ ઉડાડી જ નાખું મજા બહુ આવે પૈસા છે ને કમાઈને તો ઉડાડવાના જ હોય ભેગા કરીને હું માથે બાંધી જવા પણ એમ તો ભેગા કરવાના પછી ગોદડા વેકી સોરે જવું પડે એ અઘરું છે તો હાલો જઈએ ભાણવર હું તો હાલતો થઈ ગયો તા ભાઈ સંગ કે મારે આવું તારે શું કામ છે ભાણવર રખડવા અમે એમાં કોક દીક ભાણવા જાવ એમાં ભેગવા આવું તારે જામનગર ને ધરાતો નથી જામનગર હું સેટિંગ કરી લે એવો માણા નથી હું યાર એવો માણા એસ કે બાપુ ભાઈ પગે લાગી લે વાહ ભાઈ મોજ કરી દીધું ને તો થેન્ક યુ
ફાઇનલી મિત્રો આપણે ભાણવર પહોંચી ગયા ને સીધા આવી ગયા રાજભાઈ પાસે. કેમ કે અહીંયા આવવું જ પડે, આપણે દુકાનનો કંઈક ને કંઈક માલ લેવાનો જ હોય. અરે શું કે રાજભાઈ મજામાં? 5,000 રૂપિયા દેવાના છે તમારે. હવે મફત કેટલી વાર પ્રમોશન કરી દીધું, 5,000 થાય. રાજભાઈ કે આપી દઈ. શું કે તબિયત પાણી મજામાં ભાઈ? શું કે મિલનભાઈ? મિલનભાઈ છે ને બીજી બહુ એવું લાગે. મજામાં? તો વાંધો નહીં. મિત્રો આવી ગયા અહીંયા આપણા મામાના છોકરા પાસે વિશાલ ફેશનમાં. દીક્ષિતભાઈ, દીક્ષિતભાઈ, દીક્ષિતભાઈ કે આગે કોઈ બોલ सकता है क्या? नहीं बोल सकता મિત્રો હું ને મામાનો છોકરો બે નીકળી ગયા અહીં ખીલા લેવા. પપ્પાએ કીધું તું ને ઓલા ખીલા લેવાનું છે કંઈક, તો હાર્ડવેર વાળાની દુકાને જઈ. મિત્રો આપણે લગભગ 15 દુકાનો ફર્યા ને ત્યાં આપણે ખીલા મળ્યા. આ કઈ દુકાન છે? હરિસેલ્સ. તો ભલે હાલો દીક્ષિતભાઈ, રામે રામ, થેન્ક યુ. અને કોઈ બાજુ આવો તો આવતા નહીં ઘરે હો. હા આવી જજો ને. કેદી આવ્યો? પાકું ને? ભલે હારું હાલો ભાઈ. ના ના એને ભલે હાલો આવજો ભાઈ. ઘર ભેગી નો થાય, ઘર ભેગી નો થાય. મિત્રો આમ જો આ આઈફોન હે, આઈફોન અડધું સફરજન. તો મિત્રો પાછા આવી ગયા રાજમાં અને બસ એક આ છેલ્લું આમ જો બાસ્કુ તોડીને કાઢ્યો. વાહ કિતને તેજસ્વી લોગ હે. તો મિત્રો વાગી રહ્યા છે 1 અને પાછા આવી ગયા ઘરે. અને ભાઈ આજે એમ થાય છે કે ઉનાળો હેવો, બાકી એવો તડકો પડતો હતો, રસ બસ પીધો અને પાછા આવી ગયા ઘરે. પણ મિત્રો આ સાઈડનો એટલો ભાગ દુખે ને માથું એવું દુખે ને કે એની વાત જવા દો. આમ ટ્રાફિક ને હતું ને ભાણોરમાં, એટલે આમ મજા નથી આવતી બહુ. તો મિત્રો વ્લોગનો એન્ડ કરી નાખવો હે. તો આજના વ્લોગમાં એટલું વ્લોગ સારો લાગ્યો હોય ને, મને ખબર તમને સારું નથી લાગ્યું આજના વ્લોગમાં, મજા નથી આવી. તો મિત્રો નેક્સ્ટ વ્લોગ જોજો, મજા આવે એવો આવશે. તો આજના વ્લોગમાં એટલું વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો, ચેનલ પર નવો તો જય શ્રી રામની કમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો. તો હું તમને મળું બીજા વ્લોગમાં. બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.